ડિમોલેશનની નોટિસ મળતા આવેદનપત્ર, આદિવાસી સમાજ દ્વારા વૈકલ્પિક ઘરોની માંગ સાથે રેલી, ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા નોટિસ અપાઈ છે। દશેરા ટેકરી, અલીફનગર, હોડી મોહલ્લાના 500 ઘરો તોડવાની નોટિસ, ઘરના બદલામાં ઘર આપવાની માંગ ઉઠી। ઘર આપ્યા વગર ડિમોલેશન થશે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। નવસારી મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની નોટિસ મળતા આવેદનપત્ર આપવામાં આવ્યું। નવસારી શહેર આદિવાસી સમાજ દ્વારા વૈકલ્પિક ઘરોની માંગ સાથે રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું। ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે। શહેરના દશેરા ટેકરી, અલીફનગર, હોડી મોહલ્લા વિસ્તારના 500 મકાનો તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી। ઘરના બદલામાં ઘર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। ઘરના બદલામાં ઘર આપ્યા વગર ડિમોલેશન થશે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। થી લઈને અલીફનગર સુધીના લોકો મોટી સંખ્યામાં કમિશનર સાહેબને રજૂઆત કરવા આવે છે કે તમે નોટિસ આપી દીધી છે અને આજે 14 દિવસ પૂરા થઈ ગયા છે, એટલે ગમે ત્યારે આ લોકો ડિમોલેશન કરવા આવી ચડે। એટલે અમારા ગરીબ અને મધ્યમ વર્ગ તરફથી એટલી માંગણી છે કે ઘરના બદલામાં પહેલા ઘર આપો, કે બધા હેર લાવીને હેર ખાવાવાળા છે, કોઈ ધનાઢ્ય વ્યક્તિ રહેતા નથી। હવે અમને અમારા ઘરના બદલે ઘર આપે તો અમે જવા તૈયાર છે। પેલા ઘર છે પછી અમે લગભગ તો 200 વર્ષ 100 વર્ષ જૂના અમારા બાપ દાદા એટલે તો બહુ ઘણા, ત્યાં તો કઈ વસ્તુ જ નહીં હતું અને આજે બધી સોસાયટી થઈ ગઈ છે। કાંટો ને કચરો હતો બધું, અને એવુંમાં મારા બાપ દાદા રહેલા, એવુંમાં અમારા બાપ દાદા રહેલા। હે અમને ઘરના બદલે ઘર જોઈએ ને, નીચાણ વાળા ઘર જોઈએ, જમીન ના ઘર જોઈએ, અમે કેમ એપાર્ટમેન્ટમાં નહીં જોઈએ। આ તરફ